જય શ્રી કૃષ્ણ ભાઈ, તમારું નામ? વિપુલ રૈયાણી ગોંડલ. ગોંડલ, બરોબર. જિલ્લો રાજકોટ. હા, આપણે આ કેટલા વીઘાની ડુંગળી તમે કરી છે? આ 5 વીઘાની છે. 5 વીઘાની ડુંગળી. અને કેટલી થાય છે અંદાજ? તો હે 350 ની ઉપર કદાચ થાય. વીઘે 350 ની ઉપર. બરોબર. તો આ તારીખ થઈ 30/12/2024. ટૂંકમાં ચોમાસાની ડુંગળી હતી. ચોમાસાની 3 મહિના પહેલા વાવેલી. બરોબર. આ વર્ષે ટૂંકમાં હાઈસ્ટ ગોંડલ તાલુકામાં હાઈસ્ટ ડુંગળી છે, કોઈને આવી ડુંગળી થઈ નથી. આ ગોંડલ તાલુકો નહીં, રાજકોટ જિલ્લામાં છે. રાજકોટ જિલ્લામાં હાઈસ્ટ કોઈને આવી ડુંગળી થઈ નથી. બરોબર. આવું વલય નથી. હા, નડી જવું. બરોબર. આવું વલય નથી ને પાંદે નથી. પાન ને વલ ગાંજો હોય તો જ ડુંગળીનો ગાંઠિયો થાય, નકર આવડો મોટો ગાંઠિયો જ પેલા. હા, જોઈએ તમારા હાથમાં ડુંગળી છે, બતાવો. 400 ગ્રામનો ગાંઠિયો ટોટ થાય. 350 400 ગ્રામ. 400 ગ્રામનો દડો એક આ પૂરી કરવાથી આની ક્વોલિટી ના ખાલી યાર્ડ પીઠમાં 50 રૂપિયા ડિફરન્સ આવશે, ભાવ ડિફરન્સ. ક્વોલિટી તો આ તો ગાંઠિયાની તો અલગ વસ્તુ છે, ક્વોલિટી મેન્ટેન થાય ને એમાંય 50 રૂપિયાનો કલરનો ડિફરન્સ આવશે ખાલી. 100%. એટલે આ બિયારણ થોડુંક મોંઘું પડે પ્રાપ્તિનું F1. સામે ઉત્પાદન એવું હોય, પણ ખાલી બિયારણ સ્ટાન્ડર્ડ કંપનીનું લેવાથી નથી. આની ટ્રીટમેન્ટ બહુ લાંબી કરવી પડે છે. 100%. આ વસ્તુમાં વાયરસ આવી ગયેલો છે કંપનીમાં. અમારે શરૂઆતમાં હતો, પણ ટ્રીટમેન્ટ જાજી કરવાથી છે ને આ વાયરસનું પ્રમાણ ઓછું થઈ ગયું. બરોબર. વીઘે 700 ગ્રામ ખાલી બી વાવ્યું. જાજુ બી વાવવાથી નુકસાન છે. બરોબર. વીઘે 700 ગ્રામ વીઘે 700 ગ્રામ જ વાવ્યું. વચ્ચે હાલવાની સ્પેશિયલ 4 લાઈન વાવી જ નહોતી, કેળી મૂકેલી છે. તમારા કેળી મૂકી. વીઘો તો હોળ ગુઠાનો જ ને તમારે? હા, હોળ ગુઠાનો જ છે. હા, બધી જો તમે જોઈ શકો, બધી ડુંગળી ઉપાડી લીધી. વ્હાઈટમાં હોય ને એવી રીતે ઢગલા છે. હા, એવી રીતે ઢગલા છે. નકર આવી ડુંગળી વ્હાઈટમાં થાય. આવી વ્હાઈટમાં થાય. આપણે નાસિકમાં કરી. હા, નાસિકમાં નકર આવો દડો જ ન થાય સાહેબ. આ 5 વીઘાનો ખર્ચો 2,60,000 છે અત્યારે. જોઈ એકો તમે આખા ખેતરમાં ડુંગળી ઉપાડી લીધી છે. ટાઈમ પાથરા છે. અને ટાઈમ પાથરા અને આખામાં બબે છે. હા, એક કેરામાં બબે હાર્યું છે પાથરાની. તો અહીંથી આટલું ડિફરન્સ તો આપણે વાવેલો જ નથી. હા, કેરામાં આટલું. બરોબર. ભાગ વાવેલો જ નથી. હાલવા માટે જગ્યા. ઠીક, હાલવા માટે વસાડે બધા કેરામ જગ્યા જ રાખી. એટલે વલય નો બેસે અને હાલવામાં બેતું ન થાય. તમે પગ ગયો ને એટલે બેતું થાય. જો બધી ડુંગળી તમે બધા ઢગલામાં જોઈએ એક જ હરખી ક્વોલિટી. અને કાચો વેચવામાં 4 ક્વોલિટી કરવાની છે. હા, અને હુકેલો માલ જ બજારમાં લઈ જવાનો. આ કાચો માલ લઈ આવે ને જેના હિસાબે વેપારી એક્સપોર્ટ થતો નથી, ઉગી જાય. મંડીમાં પહોંચે ત્યાં જ ઉગી જાય. એટલે હુકેલો માલ લઈ આવે ને તો ખેડૂતને ને વેપારીને અને વેચાણ ડિસ્ટ્રિક્ટવાળાને ફાયદો થાય અને ભાવ 2 પૈસા તમને વધારે આપે. ના, આવી ડુંગળીને આવી માવજત કરવી પડે. એડવાન્સ ટેકનોલોજી આમાં વપરાવો ને તો થાય જ રાખવી પડે ને ટેકનોલોજીનો પૂરો ઉપયોગ કરવો પડે. ભલે, ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ.